એટલે બહુ આવવા માંડી. એ ભાઈ તમારી પાસે કાંઈ છે? તો કે મારી પાસે મારા ગુરુના ખડાવ છે, પગમાં પહેરવાના જોડા. હા, હું દર્શન કરી શકું? તમારા ગુરુ કોણ? તો કે નિઝામુદ્દીન ઓલિયા. એ તો મારા સાહેબ છે. અને એના જોડા તમારી આ પછેડીમાં છે? તો કે હા. મને દર્શન કરાવશો? ઓકે, જોતા હોય તો લઈ જાઓ ને, મારે તો અમદાવાદ વેચવા છે. એટલે ખોયલું ત્યાં તો ઓલા આહોડા કેટલા નીકળી ગયા. આ આસુડે પખાલું સંતના પાવલા, પૂજા પ્રેમના ભાવ, અલખ પુરુષને આરાધવા, મારા હરિજન આવો. ભાઈ તારે વેચવા છે? તો કે હા. તો મને લઈ તો તમે લઈ જાઓ. મારે તો ગમે ને વેચવા છે. મારી દીકરીના હાથ પીડા કર્યા છે. તો કે મારી પાસે 40 ઊંટ છે, અને 40 ઊંટ જે છે, 40 ઊંટ જે છે, થોડીક વાર બેન તમારે ઊભું થવું પડશે. જરા કામ આવતી છે ને મારે. દઈ દે તું બધું દઈ દે. કઈ કરવાનું જ નથી. એ સિવાય કઈ કરવા જેવું દઈ દે તું બધું દઈ દે. આ દુનિયામાં બીજું કઈ કરવા જેવું નથી. તારે કાંઈ બોલવાનું નથી. દઈ દે બધું. એ કાના આમાં હોશિક આવે ને કેટલા હોય આમાં? જેટલા હોય ને અલા ગણ 120 છે બાળકો. તારે કાંઈ બોલવાનું જ નથી. તને હું કાંઈ દેતો નથી. તને ક્યાં દઉં છું? છોડી પૈસા ના, એ કાંઈ બોલવાનું નથી. એમાં કાંઈ મારા આમ કાંઈ બોલવાનું નથી. એનો હાથ પાછો નો જાય હવે. દેવામાં હે ને કોઈ દી આળસ ન કરવી. પણ ભીતર હાથ કારણ કે તમારી પાસે કાંઈ રહેવાનું જ નથી. કોઈને નક્કી નથી થતું. બાર મારું બધાને એમ છે મારી પાસે કાંઈ રહે. એ કાનિયા હું કઈ દેતો નથી. જો ઓલો બાપુ બેઠો ને. હા, એ દે ગુરુ મહારાજ બાપુ. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. પણ મારા ગુરુજીનો આશ્રમ અંતરિયાળ છે, એટલે રાસનનો ઊંટ તને નહીં આપું. બાકી આ 39 ઊંટ હા બેટા જાઓ. ભાઈ છો 39 ઊંટ તને લીધા. આટલા બધા? હા. અને તોય કાંઈ વેચ કરવાની હોય તો મને તેડી જાજે, હું વેચ કરવા આવી. થઈ ઓલાને ચરણનું માયતમ કે ગુરુના ચરણનું માયતમ બહુ મોટું. એ કોક સંત જ વિરલા જાણે, કોક જાણે, બધા ન જાણે. હા, ગુરુના ચરણનું બહુ માયતમ મોટું છે. કોક સંત વિરલા જાણે. અને ઓલો તો રાજી થઈ ગયો. જ્યારે પાને ઝબક રાયટુર ગોઠવી 56 ભોગ બનાવ્યા. આ પાર્ટી પ્લોટ રાખે કેવું ગોઠવી દીધું. આમથી જવાનું. આઈસ્ક્રીમ ખાવો ને આઈસ્ક્રીમ, પાન ખાવો ને પાન, સોડા પીવે ને સોડા, અને પંજાબી ખાવો ને પંજાબી, ચાઇની ખાવો ને ચાઇની, જેને જે ખાવું હોય. ક્રિસ્તા તો ગમે એ સમયમાં કાઢે. ત્યારે તો પછી એનું કામ પતી ગયું. ઓલો ત્યાં ગયો, આમાંથી કાઢે હવે લાગ્યો. મારા પરવરદિગાર તમારો સેવક અમીર ખુસરો આજ કાના તમારા પગમાં પડે છે.
દંડવત પ્રણામ કર્યા, ગુરુની પ્રદક્ષિણા ભરી, આંખમાંથી આંસુ ભાગ્યા જાય છે. એકાએક તો આવ્યો ગુરુજી. આમ તો હું 40 ઊંટ લઈને નીકળ્યો હતો, બધાયમાં જળચાવેલા હતો, પણ તમારા સેવકે આ ખડાવ વેચ્યા અને મને બહુ આવી ગઈ તમારી કે મારા સાઈના બહુ છે, આ તો મારા સાઈના બહુ તો એ કે મારે વેચવા છે. મેં તો હાલ્યા 39 ઊંટ. મારા ગુરુનો અંતરિયાળ આશ્રમ છે, ત્યાં કાંઈ રાશન ન હોય એટલે 1 ઊંટ તને નહીં આપો, એટલે 1 ઊંટ આવી રાખ્યું. કોઈ તમે સસ્તામાં મળી ગયા કે એને કોઈ તો નથી જરાય, તો કે ના ના હો આમ કરે છે. આટલું દીધું તો ગુરુજી શું કે તને સસ્તામાં મળી ગયા, એને કોઈ ચોર નથી, તો કે ના ના કોઈ ચોર નથી. અહીંયા શિલ્પા જેનસ્વારો જયંતિભાઈ. આની કિંમત આવે ને એ કિંમત હવે ગુરુની મારા કિંમત ખરેખર ગુરુનો નથી. દીકરો આવ્યો હીરો. ગુરુની કિંમત હીરો એ વસ્તુ આવ્યો અલગ એટલે આવે. કે અરુણભાઈ મને શરમ આવે બેસલામાં, તમારે ભેગા હાલો. એટલે અમે અહીંયા ગયા. હાલ આવું કાંઈ ન હોય, બીજું બેવાનું હોય, પગે લાગીને ખુલ્લા ધર દેવાનો ફોટો હોય અહીંયા. ભાઈ ઊભું થઈ જવાનું, હા ઊભું થાય ને હારો કાંઈ લવારા નહીં કૂટવાના. તો કે ના ના કાંઈ લવારા નહીં કૂટવા. પછી પાછા ઘરે આવ્યા એટલે અમારે આ જ્યોતિ કે જેની સમાધિ છે હા બેટા, ને કે હીરાભાઈ બાપાની ભાઈ ગુરુદેવ પેઢીમાં જે આ કાંઈ બસ તો હોય આનંદમાં બેઠો છું. આવ એ તમારે તો નકામું છે. ના, એ તો ઉપાધિ કરે. મને તું આમ તારું તો ઘર છે, કોઈ હોય તો કોઈ છે નહીં, પણ આ હોય તો કઈ તને ઉપાધિ દઉં. કરે. તારો અધિકાર છે. પણ એમાં જરા નહીં, ભેડ તારે કાંઈ લેવા ગોટાળો દેવા હોય. નહીં. તું મોજ કર મારા દીકરા, આવ. મને તારું બીક ઘર છે, લાગે. તું હાલ અને ચાવી તને દઉં, તું ખોલજે અને નીકળી જાય ને બધા જી જોઈ લઈ લે. એ ખોયલી પેટી જેટકોળો હાથે નહોતા, નીકળી ગયા, આટલો ઝાડ ચડી ગયા. અને પછી જોતીએ બાપા જે લાકડાનું બટકું હતું ને એમાં લખતા બધું, એ લાકડું લઈ લીધું અને રાપી લઈ લીધી. પછી આમ કરીને અંદર આમ કરી એવું વીંધણું એ લઈ લીધું અને બેલી ચાપ ડબ્બી લઈ લીધી છે બધું મારા પાસે. હા, પછી પાલિશ ક્યાં કામ કરવું છે, પણ ગુરુ હાથ હીડા છે પણ રહે છે. અને જોતા જોતા નીચે મોજડી મળી. તો આનો ગુરુ માઢક છે ને, કારણ કે ધનો ભગત ગોરસદથી આવ્યો હતો, મોટા હનુમાનની બાજુમાં ગોરસદ છે, ત્યાંથી આવેલો. હવે ભાઈ મને શરમ આવે રોડ ઉપર કામ કરતા. મેં ધંધો કરવામાં કાંઈ શરમ આવાય નહીં. મારો ગુરુ તો રોડ ઉપર બે છે વડલાની, તો ધંધો તો કરવો જોઈએ. છોકરા હોય કે મારે એવું કરે, પછી બેઠો તો કામ કાંઈ આવતું નથી. મારી બાના બોલ પેનથી આમ નિશાન લીધું, મારું લીધું, મારા મહિલાનું લીધું અને ગુરુજીનું નિશાન લીધું બોલ પેનથી કાગળમાં. પછી એને કાપી અને પછી કે હવે બનાવી દીધું. મારી બાને ચામડાના ચંપલ બનાવ્યા હતા, મને મોજડી બનાવી હતી. મારા ગુરુજીને મોજડી બનાવી, મયુરની મોજડી બનાવી. હવે તમારું કામ તો એ રોજ એ ચિત્રામણના જે એને અગરબત્તી દે અને પછી એ ધનો ભગત કે મને શરમ આવે તો બાપા એની ઘરે ગયા હતા. તો માઢકે આના ગુરુએ રૈયામાં ફાર્મો લેવા જવાનું છે. રૈયાવાળાનો ફાર્મો આવે ને પછી ગુરુજીને મોજડી કરી દઈશ. અત્યારે આ મોજડી છે ને એમાં થીગડો મારી દઉં. હવે થીગડાવાળી મોજડી
એ ધના ભગતે બનાવેલી બાપા માટે. અને અહીંયા પગ પાસે ઉપર છીગડા માર્યા હતા. એ મોજડી જોતી જોઈ એને લઈ દીધી, શરાબ ખાધી છે. એ અહીં મારી પાસે છે. એટલે ખોટમાં ધંધો આ બાવો ન કરે, નકરો નફો કરીને જાય છે. નકરો નફો જગત જોતું રહેશે. ઘણા રાહ જોઈને બેઠા કે ઉકલે તો સારું, એમ ક્યાં ઉકલે, એમ તો દા કાઢીને જાય છે બરાબર ના. ફોનમાં એકો એક પૂછે કેમ છે, મોટા ગુરુને કેમ છે, મોટા બાપુને કેમ છે. એ બધાને કંઈક આવડ આવે, હારું હારું જીવી ગયો. મેં કીધું વાતોમાં કાંઈ વાત છે, કાંઈ માલ છે. એટલે વિચાર કરવા જેવો છે. ચરણ રહ્યા જેને સદગુરુ સાહેબના, ત્યાંથી જમણા રહ્યા હારી. કરણીનો કોટવાડ બેઠો કાયામાં, નામની નોબત વાગી ભારી. ચરણ ગયા તું દઈ દે ને બેટા ભાવના, આમાંથી શીખો દઈ દે આ છોકરાને. હા એ ભાઈ તો લઈ ગયા. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. નિશાન આપ્યું નામનું, એ દેખીને જમણા ડરે. જમણાથી કોઈકની ફાટે. જમણા એવું એક નામ છે, શું છે, શેની બીક લાગે. જમણા પાસે જઈને ઠેઠ સાંદી પડને છોકરાને લાવ્યો. મારું ધણી કાનુડો સાંદી પડને છોકરાને લાવ્યો. જમણા પાસે જઈને એને કાંઈ બીક ન લાગી. ગમે શિંગડા હોય શું થઈ ગયું, મુગટ ગમે આપે શું થઈ ગયું. ઓલો પાડો છૂટી ગયો ડોસીમાં કે માંદાનો ખાટલો અંદર આ છોકરો નાનો હતો એને તાવ આવ્યો. તો ડોસી એમ નથી મને લઈ જાવી ભલે રહ્યો. એ માંદાનો ખાટલો અંદર છે. કૃષ્ણ હા બોલાવું ને, હા બોલાવો. હા હવે એ ભાઈ તું ઘર ભેગી ન થા, ઘર ભેગી ન થા. માતાજી આચાર્ય છો. એનો પ્રેમ છે એટલે બાઈ કે એનો ભાવ છે, દીકરી છે એનો ભાવ છે, હૃદયનો પ્રેમ. કાંઈ ખતું નહીં. આના જેવું તો કોઈ ન બોલ્યો કે મારી માં અખંડ મોજરી મારી માં ખૂબ શીખે. હા દીકરા કેવડી ધીરજ છે, કાંઈ ઘટે નહીં. નલીન કાંઈ ગયો. કાંઈ ઘટે નહીં. આવજે માં.